નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેમ કે તમને બધાને ખબર જ છે, આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ની આજે ફાઇનલ મેચ હતી. ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ અને ભારત એકબીજાની સામે આજે ફાઇનલ દુબઈમાં રમી રહ્યા હતા. તો હવે પછીની તમારી પરીક્ષામાં કરંટનો આ મહત્ત્વનો પ્રશ્ન બની શકે છે. તો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ઇમ્પોર્ટન્ટ ફેક્ટ સમજીએ. સૌથી પહેલાં તો કયા દેશ દ્વારા આની હોસ્ટ કરી હતી? તો પાકિસ્તાન અને દુબઈ. આ બંને દેશોએ ભારત માટે દુબઈ, બાકી અન્ય મેચો પાકિસ્તાનમાં રમાડવાની હતી. ગ્રુપ એમાં 4 દેશો હતા: ભારત, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ, પાકિસ્તાન. ગ્રુપ બીના 4 દેશો હતા: સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ. કુલ 12 લીગ મેચ હતી, 2 સેમિફાઇનલ હતી અને એક ફાઇનલ. કુલ 15 મેચો રમાનારી હતી, જેમાંથી ભારત દ્વારા રમેલી 5 મેચો, એમાં 3 લીગ મેચ, એક સેમિફાઇનલ અને એક ફાઇનલ દુબઈમાંથી. બાકી અન્ય તમામ મેચો પાકિસ્તાન રાખવામાં આવી હતી. સેમિફાઇનલ 1માં ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા બંને દુબઈમાં રમી રહ્યા હતા, જેમાં ભારત જીતીને ફાઇનલમાં ગયું હતું. સેમિફાઇનલ 2માં ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા બંને સાથે હતા, જેમાં ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલ જીતી ગયું હતું અને ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 9 માર્ચ 2025, એટલે કે જ્યારે અત્યારે હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે દુબઈમાં ફાઇનલ મેચ હતી અને ફાઇનલ મેચ ભારતે અહીંયા જીતી લીધી છે. તો પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે આખા ટુર્નામેન્ટને આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ના પ્લેયર ઓફ ધ સિરીઝ, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોની નિમણૂક થઈ? તો તમને ખબર હશે, સચિન રવિન્દ્રની નિમણૂક થઈ. જે ન્યૂઝીલેન્ડના ઓપનર ઓલરાઉન્ડર છે, એમને પ્લેયર ઓફ ધ સિરીઝનું ટાઇટલ આપ્યું છે. પ્લેયર ઓફ ધ મેચમાં આપણા ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્માને આપવામાં આવ્યું છે, જેને બહુ જ સારું 76 રનની ઇનિંગ ફાઇનલમાં રમી હતી. આખી ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવનાર હોય તો એ પણ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ઓલરાઉન્ડર સચિન રવિન્દ્ર છે. અને સૌથી વધુ વિકેટ લેનાર, એટલે આખા ટુર્નામેન્ટ દરમિયાન 10 વિકેટ લેનાર વ્યક્તિ મેટ હેનરી છે, જે ન્યૂઝીલેન્ડના છે. આ સિવાય આઈસીસી ચેમ્પિયન ટ્રોફીનો ઇતિહાસ જોઈએ, કયા દેશે કેટલી વાર જીતી? તો અત્યાર સુધી 2 દેશ એવા છે જેને 2 વાર જીતી. અગાઉ આ રેકોર્ડ માત્ર ઓસ્ટ્રેલિયા પાસે હતો, જેને 2006માં 2009માં ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. ભારતે 2013માં ચેમ્પિયન ટ્રોફી જીતી હતી અને હવે પછી 2025માં ચેમ્પિયન ટ્રોફી જીતી, એટલે ભારત હવે ઓસ્ટ્રેલિયાની બરાબરી પર આવી ગયું. આ સિવાય ન્યૂઝીલેન્ડે 2000માં, સાઉથ આફ્રિકાએ 1998માં, વેસ્ટ ઇન્ડિઝે 2004માં અને પાકિસ્તાને 2017માં ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. તો તમામ ભારતીય લોકો માટે આ પ્રાઉડ મુમેન્ટ છે, ગર્વ લેવાની ક્ષણ છે. ભારતે લગાતાર T20 વર્લ્ડ કપ સાથે ચેમ્પિયન ટ્રોફી પણ જીતી લીધી છે. અને આવા જ કરંટ અફેર અને જીકેના વિડીયો જોવા માટે તમે આ વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો, જે તમારા મિત્રો પરીક્ષાની તૈયારી કરે છે, ખાસ કરીને જે પીએસઆઈ, કોન્સ્ટેબલ અને જીપીએસસી 1-2ની પરીક્ષા આપવાની છે. ઇન્સ્ટાગ્રામ પર કેપી સર ઓફિશિયલ અને ફોલો કરી દો અને યુટ્યુબ પર બાબાકી આર્મી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આવા જ વિડીયો માટે તમે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. તમારું એક નાનું એવું લાઇક, શેર અને સબસ્ક્રાઈબ નવા વિડીયો બનાવવા માટે મોટિવેટ કરશે. સાથે તમારે મને કોમેન્ટમાં આન્સર આપવાનું છે કે હવે આઈસીસીની નેક્સ્ટ ચેમ્પિયન ટ્રોફી કયા દેશમાં આયોજિત થવાની છે, એટલે કે કયો દેશ એનું હોસ્ટ કરવાનો છે અને કયા વર્ષમાં. તો કયું વર્ષ અને કયો દેશ ઘોષિત કરવાનો છે, આને તમારે મને કોમેન્ટમાં આન્સર આપવાનું છે. હવે વધુ માહિતી માટે મળતા રહેશું. જય હિન્દ.